રાષ્ટ્રીય પરિવહન પાસ એપનો આજથી ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે। તો ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અંતર્ગત આંતરરાજ્ય વન પેદાશોના પરિવહન માટેના વાહતુક પાસના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ પારદર્શિતા સાથે ખેડૂતો વેપારીઓની આવક વધશે તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું। વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તેમજ વન રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરથી કેન્દ્રની રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી માટેના ડેસ્કટોપ આધારિત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશનનો ગુજરાતમાં આજથી અમલ કરવામાં આવ્યો હતો। તો વન મંત્રીએ નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ અંગે જણાવ્યું હતું કે આ ડેસ્કટોપ આધારિત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે। વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા અધિકૃત વન પેદાશો માટે ટ્રાન્ઝિટ પાસ અથવા મુક્તિ આપેલ જાતો માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટેની અરજીઓની ઓનલાઈન નોંધણી અને સબમિશન કરી શકાશે। ખેડૂત મિત્રો દ્વારા ખાનગી જમીન ઉપર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે। વિવિધ જાતિઓની શ્રેણીના આધારે ટ્રાન્ઝિટ પાસે અથવા એનઓસી ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવે છે। આ ઉપરાંત ટ્રાન્ઝિટ પાસ દીઠ રકમ ₹20 જે અગાઉ રોકડમાં લેવામાં આવી હતી જે બંધ કરી હવે પોર્ટલ અથવા મોબાઈલ એપમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિથી લેવામાં આવશે। નમસ્કાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં હેઠળ ડિજિટલ ઇન્ડિયાનો આરંભ થયેલ છે। સાધારણ નાગરિકના ઘર આંગણે ઈ ગવર્નન્સ ટેકનોલોજીના માધ્યમથી સરકારી યોજનાઓનો સીધો લાભ મળે છે તેમજ ઇન્ટરનેટની સગવડતાને લીધે ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તારની જેમ ઈ ગવર્નન્સના લાભો મળે છે। ગુજરાતમાં વન વિભાગ દ્વારા આઝાદી પહેલાથી લાકડા તેમજ અન્ય વન પેદાશોના વેપાર માટે તત્કાલીન જે નિયમોને આધીન ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર દ્વારા 19/1/23ના ઠરાવથી તત્કાલીન બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ 1942માં જરૂરી સુધારાઓ કરી ભારત સરકારના NDPS પોર્ટલને સ્વીકારવામાં આવ્યું। ડિસેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં આ પોર્ટલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। માનનીય કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ દ્વારા પાન ઇન્ડિયા ટેસ્ટ રન હેઠળ કંડલાથી કલકત્તા તેમજ કાશ્મીરથી તમિલનાડુના રૂટ પર ઇમારતી લાકડાના વાહનોને મોકલી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું। જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વન પેદાશોનું વાહતુક થાય ત્યારે બોર્ડર ચેકપોસ્ટ ઉપર જે તે રાજ્યના નિયમો મુજબ રકમ વસૂલી નવેસરથી ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવાની પ્રથા અમલમાં હતી। દરેક રાજ્યના નિયમો ટ્રાન્ઝિટ પાસની રકમ તેમજ સત્તાવાર ભાષા અલગ હોવાથી વન પેદાશોની વાહતુકમાં બાધા અનુભવાતી હતી। આ વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે ભારત સરકાર દ્વારા વન નેશન વન ટ્રાન્ઝિશન પાસના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના અભિગમને શરૂ કરેલ છે। હાલ કંડલાથી વાર્ષિક 1,89,437 તેમજ ગુજરાત રાજ્યમાંથી 1,23,203 વાર્ષિક જથ્થાને ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે। NDPS ની અમલવારીથી થયેથી એક બાજુ કાયદાના અમલ સાથે બીજી બાજુ પારદર્શક વહીવટ આમ બંને હેતુ સિદ્ધ થાય છે। કોઈ પણ ખેડૂત કે લાકડાના વેપારી તેમના લાકડાને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ વેચાણ કરી શકશે અને NDPS પોર્ટલ થકી નિયમિત સમયમાં તેમના સક્ષમ સત્તાથી પરવાનગી મેળવી સરળતાથી તેમનું પેમેન્ટ કરી વાહતુક કરી શકશે। આવા સરસ સોફ્ટવેર આધારિત ઈ ગવર્નન્સ
અભિગમ લાવવા બદલ હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું. ગુજરાત વન વિભાગને NTPS રોલ આઉટ બદલ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. વનમંત્રીશ્રીએ સિસ્ટમના મુખ્ય ફાયદા સમજાવતા જણાવ્યું હતું કે લાકડું અને અન્ય ગૌણ વન પેદાશો માટે ભૌતિક રીતે વન કચેરીઓમાં ગયા વિના ઘરે બેઠા ઝડપથી પાસ ઇસ્યુ થશે. મેન્યુઅલ પેપર આધારિત ટ્રાન્ઝિટ પાસને બદલે QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવે છે. તો લાકડા આયાતકારો, ઉત્પાદકો, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોને પાસ મેળવવામાં અને ફોરેસ્ટ ચેકપોસ્ટ ઉપર થતી વિલંબને નિવારણ થશે. એસ ઓફ ડુઇંગ બિઝનેસના પરિણામે એગ્રોફોરેસ્ટ્રી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે. આ સાથે પરિવહન ખર્ચ અને સમયની બચતથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. તેના બદલામાં ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.